અમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જનીબેન ઠુમરના અધ્યક્ષસ્થાને યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે ને જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જનીબેન ઠુમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ને કાર્યકર્તાઓમાં ઝૂમ જુસ્સો ભરવા અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે હુંકાર કર્યો હતો અને લડશું તો જીતશું તેવો રણટંકાર પણ કર્યો હતો। આ છે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી નેતા પ્રતાપ દુધાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કર્યું હતું। મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોને સાંભળ્યા બાદ કોંગી નેતા પ્રતાપ દુધાતે પ્રજાની આંખમાં આંખ મિલાવીને વાત કરીએ એ આપણી જીત છે અને સત્તા હોય કે ન હોય, મહાભારતના યુગમાં યુધિષ્ઠિર અને કૃષ્ણ ભગવાનને ખબર હતી ચોકઠાની રમત રમાતી હતી, બધી હાર થતી હતી, સત્ય માટે લડવાનું કામ ચાલુ હતું। જ્યારે હાલની સ્થિતિમાં હિન્દુસ્તાનમાં કોંગ્રેસ એ જ સ્થિતિમાં લડી રહી છે, એના અમે સૈનિક છીએ એનો અમને ગર્વ છે। સાથે સાથે ઇતિહાસ મહારાણા પ્રતાપનો એટલા માટે લખાણો હતો, ખબર હતી અકબર સામે હારવાનું જ હતું, મહારાણા પ્રતાપ ન લડે તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ ટકાવી ખૂબ કપરી હતી ને રાજસ્થાનમાં મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાઈને અકબર સામે હારવાના હતા, ત્યારે હારેલાને ઇતિહાસ લખાણ હોવાનું હૃદયસ્પર્શી ભાષણ કર્યું હતું। કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડવાનો પણ હુંકાર પ્રતાપ દુધાતે કર્યો હતો। બાદ હાથમાં બેનર પ્લેકાર્ડ સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પ્રતાપ દુધાત, જીનેબેન ઠુમ્મર સહિતના કોંગી નેતાઓ રાજકમલ ચોકમાં પહોંચ્યા હતા ને નેશનલ હોરેલ્ડ ગેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નામદાર કોર્ટે દ્વારા ક્લીન ચીટ મુદ્દે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી ને એસઆઈઆર મુદ્દે પણ અધિકારીઓની કામગીરીઓ સામે પ્રતાપ દુધાતે સવાલો ઊભા કર્યા હતા। કોંગ્રેસ પાર્ટીની વિસ્તૃત કારોબારી સાથે એસઆઈઆરના વિવિધ મુદ્દા ઉપર પાર્ટીના કાર્યકર્તા સાથેની વાત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટેની ઇલેક્શનની તૈયારીઓ અને હિન્દુસ્તાનના રાજનીતિમાં વિરોધ પક્ષને ખતમ કરવાના કાવતરામાં જ્યારે કલ્પના ન કરી શકે એવા નેશનલ હાર્ડ ખોટો કેસ ઉભો કરી ઈડીના નામની એક ડર અને ભયના માહોલમાં સોનિયા ગાંધીને રાહુલજીને મૂકવા માટેનો પ્રયત્ન નિમ્ન કક્ષાનો ભારતીય જનતા પાર્ટી મારફત થયો। ખોટા કેસ છે એવું મીડિયા મારફત આખા દેશની અંદર એની છબી બગાડવાનો પ્રયત્ન થયો, ત્યારે નામદાર કોર્ટ મારફત આખી કેસની વિગતો કોર્ટે ઈડીને મોટો ઠપકો આપ્યો અને સોનિયાજી અને રાહુલજીને નિર્દોષ આ કેસ સાથે કઈ લેવા દેવા નથી તેવી વાત ઈડીને ફટકાર પડી। ત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ એક હર્ષ ઉલ્લાસ એટલા માટે કે સત્યમેવ જયતે, સત્ય માટે કોંગ્રેસ પાર્ટી લડે છે, લડતી હતી ને લડતી રહેવાની છે। ભારતીય જનતા પાર્ટીની હલકી કક્ષાની માનસિકતા હિન્દુસ્તાનના લોકો સામે આવી રહી છે, ધીરે ધીરે લોકોના મન સુધી આ વાત પહોંચી રહી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીનો એક હરખ એટલા માટે હોઈ શકે કે ખૂબ કપરા સમયમાં સોનિયાજી પાર્ટીનું નેતૃત્વ કરતા હોય, રાહુલજી આ સમયે દેશના લોકતંત્રને બચાવવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે ઈડી અને સીબીઆઈના સહારો લઈ અને દબાવવાનો પ્રયત્ન થાય, ત્યારે મધ્યમ અને મિડલ ઉપરના લોકો ઉદ્યોગપતિઓથી લઈને કેટલા કનડગત હશે આપણે વિચારી શકીએ। ત્યારે હિન્દુસ્તાન સાથે ગુજરાત અને અમરેલીની જનતાને પોલીસ હોય કે ઈડી હોય કે સીબીઆઈ કોઈ પણ સ્વાયત્ત સંસ્થાઓથી ડર્યા વગર સત્ય માટે બોલવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીએ એને આવકાર્યું છે। સ્થાનિક સ્વરાજ્યમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત શું લડશો? કાર્યકર્તાની કસવાટ તો વાત કરી કે પ્રતાપભાઈ જેવા વ્યક્તિને પણ જિલ્લા પંચાયત લડવી જોઈએ, કાર્યકર્તાની વાતને હું આવકારું છું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મને આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસીશ અને જ્યાં પણ કઈના તાલુકા પંચાયત કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ ઇલેક્શન મારી લડવાની તૈયારી છે। ગઈકાલ સુધી એસઆઈઆરના મુદ્દે મેપિંગની અંદર વિધાનસભાઓ વાઇઝ મતના મેપિંગ નથી થતા, એ ચૂંટણી પંચનો મામલો છે, પણ ગઈકાલથી જે લોકવાયકા પ્રમાણે વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ પ્રેરિત મતદારો ઘટાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આદેશ કર્યો છે, ત્યારે જાગતા રહેવું, કઈ પણ ક્ષતિ રહે તો એનો સુધારો કરાવડાવવો, તાલુકા કોંગ્રેસના પ્રમુખો મામલતદારના ટચમાં રહી ખોટા સીમાંકનો આજે સાંજે અમને 4 વાગે અમારી પાસે વાત આવી સાવરકુંડલાની અંદર સીમાંકન 3 મહિના પહેલા કરી નાખ્યું। પ્રદેશની દેશની મુખ્ય પાર્ટીને જાણ કરવી
એ ચૂંટણી પંચનો નૈતિક ફરજમાં આવે છે. ત્યારે ચૂંટણી પંચના ઉપરના તો બધા એની ફરજ ચૂક્યા છે, પણ નીચે બેઠેલા ઉપર એની ફરજ ચૂકી રહ્યા છે. ત્યારે આ સત્તા કાયમી કોઈની નથી થઈ, કાયમી કોઈની રહેવાની નથી. નિરપક્ષ ચૂંટણી પંચ એની કામગીરી કરે અને ખોટી રીતે વિરોધ પક્ષને કનડગત ના કરે, એના માટેનું આહવાન કર્યું છે.